નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ લખપત. કચ્છમાં આવેલું લખપત ગામ અને લખપતનો આ છે કિલ્લો ને આ છે પ્રવેશ દ્વાર. આની અંદર આખું ગામ છે અને ચારે બાજુ લખપતનો કિલ્લો આવેલ છે. તો આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ મિત્રો. અને મિત્રો થોડેક જ અંદર આપણે જાતા જ અહીં જૂના મકાનો, વર્ષો પુરાના જૂના મકાન છે તે આપણને ખંડેરની હાલતમાં જોવા મળી રહ્યા છે મિત્રો. અને આપ જોઈ રહ્યા છે તે પ્રમાણે આગળ આપણું આ લખપત ગામનું જે બસ સ્ટેશન છે મિત્રો. અને આ બસ સ્ટેશનની થોડીક જ આગળ અહીં ગુરુદ્વારા આવેલું છે મિત્રો, તે પણ આપણે અહીં જોઈ શકીએ છીએ. અને ત્યારબાદ આપણે અંદર જઈશું એટલે અહીં એક નાનકડું મંદિર પણ દેખાઈ રહ્યું છે. અને અહીં લાસ્ટમાં આપણે પહોંચી આવ્યા છીએ કિલ્લાની અંદર. તો મિત્રો અહીં થોડુંક એનો નકશો અને તેના વિશે જાણકારી અહીં આપેલ છે. કેવી રીતે કિલ્લો કેવો છે તેનો નકશો છે અને કેટલા અંતરમાં છે એની ડિટેલ બધી આ પથ્થર ઉપર બનાવીને આપેલી છે મિત્રો, તે પણ આપણે જોઈ શકીએ છીએ. અને હવે આપણે આગળ જઈશું તો ચારે બાજુ આપ જોઈ શકો છો જે કિલ્લો દેખાય છે એના ઉપર આપણે જઈને અવલોકન કરશું અને નિહાળીશું કેવો દેખાય છે મિત્રો. નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વાઘેલા નેચર વ્લોગ. તો મિત્રો આજે આપણા વ્લોગમાં જોઈશું આપણે આવ્યા છીએ લખપત અને લખપતનું ગામ અને તેનો કિલ્લો જોઈશું. તો લખપત વિશે જાણકારી પણ આપીશું. તો બને રહો વિડીયોમાં મિત્રો. આપ જોઈ રહ્યા છો આ લખપતનો કિલ્લો છે. કિલ્લા ઉપર આપણે ચડશું અને જોઈશું કિલ્લો કેવો દેખાવામાં આવે છે. તો મિત્રો લખપત એ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું એક જૂનામાં જૂનું અને મોટું પહેલાંનું એક શહેર છે જે કોરી ખાડીના મુખ પર આવેલું છે. અને આ શહેર 7 કિલોમીટર લાંબી 18મી સદીના કિલ્લાની દિવાલોથી ઘેરાયેલું છે મિત્રો. અને આ નાકાના દરવાજા પણ મિત્રો આપ જુઓ કેવા દેખાય છે. દરવાજાની ઉત્તર દિશામાં આપણે જોશું મિત્રો તો રણ અને દરિયાનું પાણી દેખાયું. તો મિત્રો
અહીંથી ઉપર ચડવાનો રસ્તો છે, પગથિયા, જેની ઉપર આપણે ચડશું કિલ્લા ઉપર. તો મિત્રો, ઐતિહાસિક રીતે લખપત એ ગુજરાતને સિંધ સાથે જોડતી એક ખૂબ જ મહત્વપૂર્ણ વેપારી ચોકી છે મિત્રો. સિંધુ નદીનું પાણી પહેલાં અહીંયાથી વહેતું હતું, લખપતમાંથી વહેતું અને દેસલપર ગુતલી તરફ જતું. સિંધુ નદી અહીંથી પસાર થતી હતી મિત્રો, અને તે સમયમાં ચોખાની ખેતી અહીં થતી હતી. ચોખાની ખેતી કરવામાં આવતી હતી, અને જે વાર્ષિક આવકનો આપણે વાત કરીએ તો લગભગ વાર્ષિક આવક 8 લાખ કોરીઓની લગભગ પેદા કરતું હતું આ લખપત. અને લખપત એ દરિયાઈ પ્રવૃત્તિઓમાંથી દરરોજ 1 લાખ કોરીઓની આવક પેદા કરતું હતું મિત્રો, જેને કારણે જેથી તેનું નામ લખપત રાખવામાં આવ્યું છે મિત્રો. અને અહીં આપ તોપ પણ જોઈ શકો છો. જો પહેલાંની તોપો છે તે લગભગ અમુક જગ્યાએ જે ગોલ રાઉન્ડ છે ઉપર કિલ્લાના, તેની ઉપર આપણે જોવા મળી રહી છે મિત્રો. અને ઉપર મિત્રો અહીં એકદમ ઠંડી અને થકાન મટાવી દે એવી હવા આવી રહી છે. આ જે બારી આપણે પાછળ જોઈ શકો છો, બારી ઉપરથી અંદરથી હવા આવે છે ઠંડી ઠંડી, અને ચારે બાજુનો નજારો. અને મિત્રો, કિલ્લાની ઉત્તર દિશાની વાત કરીએ તો આ બાજુ રણ અને દરિયો દેખાઈ રહ્યો છે. તો દરિયાની સામેની બાજુ પાકિસ્તાન આવેલું છે મિત્રો, જે એકદમ નજીક જ છે ત્યાંથી. એટલે આ બોર્ડર ઉપર જે છે આ લખપત ગામ, અને અહીં પણ પોલીસ આપણે આ મિલિટરીની ચોકી જે અહીંયા પણ આવેલ છે આ કિલ્લા ઉપર. તો મિત્રો, એક બાજુ દરિયાનું પાણી અને સામે આવેલું પાકિસ્તાન, અને આ બાજુ આ સુંદર મજાનો એક વિશાળ કિલ્લો જેને કહીએ આપણે. તો બહુ સુંદર એવું વ્યૂ છે મિત્રો. અને ફોટોગ્રાફીના તમે શોખીન છો તો એકદમ જેને કહેવાય મસ્ત આપણા ફોટા આવી શકે છે. અહીં સારું એવું લોકેશન છે મિત્રો, અને ફરવા ઘૂમવા માટે તમારો ટાઈમ નીકળી જશે. સુંદર મજાની ઠંડી હવા અહીં, ને બહુ સારું મજાનો સુંદર છે કિલ્લો આપ જોઈ રહ્યા છો. બહુ જોવાલાયક છે મિત્રો. અને મિત્રો, અહીં દરિયામાં એક હરણ મને જોવા મળ્યા હતા, જેનું આપણે શૂટિંગ કર્યું છે. તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે લગભગ 5-7 જેવા હરણ હતા. આપણો કેમેરો થોડોક ઝૂમિંગ ઓછું છે, જેને કારણે કદાચ તમને દેખાઈ તો રહે છે, ધ્યાનથી જોશો દેખાશે. તો દરિયામાંથી 7 હરણ આવતા હતા, તેનો પણ આપણે વિડીયો લીધો છે. અહીં વચ્ચોવચ્ચ આ જોઈ શકો છો આપ, જે ગામ અને ચારે બાજુ એની જે દિવાલ છે ગઢની, આપણે કિલ્લો જેને કહીએ, ચારે બાજુ